સમજવા સમજ હશે. મામડીઓ હા દેવી હા દેવી દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે. દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે. હવે ઘરનું તો કામ હવે આપણે એને ઘરનું કામ સોંપી દઈએ. વીરભાઈ ભલે ચારણ ભલે ચારણ આજથી ઘરના બધા જ કામ આજથી બધા ઘરના કામ હું દીકરીઓને સોંપી દઉં છું. આ દીકરીઓને સોંપી દઉં છું. ચાલો બહેનો આપણે વડાની બજારમાં આપણે વડાની બજારમાં મહી વેચીએ. આ મહી વેચીએ. બજારમાં તો આ બધી બહેનો. બેટા કાળજીયા. અરે રે નાની બેન જાનભાઈ પાતાળ લોકમાં વીનો કુકો લેવા ગઈ હજી સુધી કેમ નહીં આવ્યું? કાંઈ ખોટ તો નહીં આવ્યું હોય ને? અરે જાનભાઈ તું થોડી કેમ ચાલે? અરે હું પાતાળમાંથી અમૃત કુવો લઈને આવતી હતી ત્યારે મારા પગે પથ્થર અથડાતા મારા પગે ખોટ પડી અને એક મગર આવી તેના પીઠ ઉપર બેસાડી અને મને બહાર લઈ આવી. એટલા માટે હું થોડી ચાલુ છું. અરે જાનભાઈ આજે તે અમૃત લાવીને આજે અમૃત લાવીને આઈને એક નવી જિંદગી આપી. અને અમૃત લેવા જતા તારા પગે ખોટ પડી. અને તારા પગે ખોટ એટલે આજથી તા હું એટલે હું તારું નામ આજે ખોડિયાર નામ. પીઠ ઉપર બેસાડી લાવનાર અને પીઠ ઉપર બેસાડી લાવનાર મગર મગર તારું વાહન બનશે. આવડ કેરા વેણથી આવડ કેરા વેણથી થોડી થઈ થોડી ખોડી થઈ ખોડિયાર મહિમા મોટો જાણતો જગતના સૌ જણ. આવો ભાઈ બેસો. મેં સાંભળ્યું છે કે રોહિત શાળામાં 7 બહેનોએ અવતાર લીધો છે. તો મારે પણ ઈચ્છા છે એ જગદંબાના દર્શન કરવાની. ભાઈ તમે ચિંતા ના કરો, હમણાં જ દૂતને બોલાવો. છે કોઈ હાજર? બોલો બા સાહેબ. અત્યારે ને અત્યારે રોહિશાળા જાઓ અને મીરભાઈને વેરી લાવો. જેવી આપની આજ્ઞા. મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં 7 જગદંબાએ અવતાર લીધો છે. શું આ વાત સાચી છે? તે મને જણાવો. હા,
એ વાત સત્ય છે. અમારું વાંઝિયા મેળું ગળ્યું છે અને અનેક પરચા પૂર્યા છે અને ભક્તોના દુઃખ દૂર કર્યા છે. તો પછી આયમાં અમારા ઘરે મારે એ જગદંબાના દર્શન કરવા છે. તો ચાલો ભાઈ, તો હું તમને તેના દર્શન કરાવું છું. જો ભાઈ, સાથે બેસો, દર્શન કરી લો. આપ સાથે જઈનો રાજ્ય સિંહોરમાં પધારો. મારા રાજ્ય સિંહોરમાં પધારો. મારે આપનું સ્થાપન કરવું છે. મારે આપનું સ્થાપન કરવું છે જેથી મારું રાજ્ય પાવન જેથી મારું રાજ્ય પાવન થાય. સાંભળજો. અરે મહારાજ, અરે મહારાજ, આવડ અને ખોડિયા આવડ અને ખોડિયા ત્યારે ઘરની બહાર ચાલે ઘરની બહાર નીકળી નથી અને ઘરની બહાર જતા નથી. અને ઘરની બહાર એ પણ જતા નથી. હે માં, હે માં, મારા પર દયા કરો મારા પર દયા કરો અને મારા રાજ્યમાં પધારો અને આ મારા રાજ્યમાં પધારો અને મારું રાજ્ય અને મારું રાજ્ય પાવન કરો. મારે તમારી સ્થાપના કરવી છે. મારે તમારી સ્થાપના કરવી છે. ખોડિયા, અમે સાથે બહેનો અમો સાથે બહેનો તમારે ત્યાં આવશું. તમારે ત્યાં આવશું. ત્યારે તમારા ઓરડામાં જ્યારે તમારા ઓરડામાં ધૂપ ધબકે અને સિંહો અને સિંહોરના ડુંગર ઉપર લાલ ધજા દેખાય અને અને કંકુના ભાપા દેખાય તે સ્થળે તે સ્થળે મારું સ્થાપન કરવું. મારું સ્થાપન કરજે. તે પછી હું ત્યાં અને તે પછી ત્યાં આવી અને હું પરચા પૂરીશ. ભલે માં. મામા જો, અરે બેટા, અરે બેટા, તમે સાથે તમે સાથે બહેનો ચાલ્યા જશો. પિતાજી, પિતાજી, તમે મારા નજીકની ગુપ્ત વાત તમે મારા નજીકની ગુપ્ત વાત ભગત બાપુને ભગત બાપુને જાહેર જાહેર કરી છે. તેથી અમે સાથે બહેનો તેથી અમે સાથે બહેનો છુપા રૂપમાં રહી છુપા રૂપમાં રહી શકીએ તેમ નહીં. અમે તમારું અમે અમારું સાથે બહેનોનું અમારું સાથે બહેનોનું અને ભાઈ મેરત્યાનું અને ભાઈ મેરત્યાનું અહીં રોયશાળામાં સ્થાપન અહીં રોહિશાળામાં સ્થાપન કરજો. તેથી અમારી જન્મ જેથી આ મારી જન્મભૂમિનું ધામ બનશે. આપણા ડુંગર ઉપર એક લાલ ધજા દેખાય છે. ત્યાં જઈને અમે તપાસ કરી તો કંકુના થાપા દેખાના. એ સમાચાર આપવા હું તમને આવ્યો છું. માતાજી અત્યારે આપણે ત્યાં પધાર્યા છે માટે માતાજીનું સ્થાપન કરો અને રાસ ગરબા ગવડાવો અને ઉત્સવ મનાવો. બોલ રાજા, એ માં, તમે મારી સાથે રોજ તમને ક્યાં સુધી વાત કરશો? હવે તમે મારી સાથે સન્મુખ આવીને વાતો કરો. નહીં રાજા, એ અશક્ય છે. નહીં માં, તમારે મારી સાથે સન્મુખ આવીને વાતો કરવી જ પડશે. તો રાજા, તું ઘર ધરે મારા સ્થાનકે આવજે. ત્યાં તને દર્શન આપીશ. હે માં ભોળા, સપનામાં આપે કહેલા વચન મુજબ સપનામાં આપે કહેલા વચન મુજબ હું તમારા સ્થાનક તમારા સ્થાનક ગળધરાય ગળધર આવ્યો તો મને સન્મુખ દર્શન આપો. તો મને સન્મુખ દર્શન આપો. બોલ રાજા, તારે શું કહેવાનું? તારે શું કહેવાનું છે? માં, એ માં, તમે તો અંતર્યામી છો. તમે તો અંતર્યામી છો. તમે મારા હૃદયની વાત જાણો. તમે મારા હૃદયની વાત જાણો છો.
હું આપને વિનંતી કરીને કહું છું કે તમોએ મને સન્મુખ દર્શન દીધા કે તમે મને સન્મુખ દર્શન દીધા તેથી મારો અવતાર ધન્ય બન્યો. તેથી મારો અવતાર ધન્ય બની ગયો. પરંતુ હવે મારે તમારા હર હમે સન્મુખ દર્શન કરવા માંગુ છું. સન્મુખ દર્શન કરવા માંગુ છું. તો તમે મારા ભાવેણામાં પધારો. તો તમે મારા ભાવેણામાં પધારો. એટલી મારી વિનંતી છે. એટલી મારી વિનંતી છે. માં રાજન, હું તારા ભાવેણામાં આવું તો હું તારા ભાવેણામાં આવું તો ખરી, પરંતુ મારી એક શરત પરંતુ મારી એક શરત છે તારે પાળવી પડશે. અને એ શરત તારે પાળવી પડશે. હે માં, ભલે માં, તમે જે કહો તમે જે કહો એ શરત પાળવા હું તૈયાર એ શરત પાળવા હું તૈયાર છું. છું. તો રાજન સાંભળ, સાંભળ, તું આગળ આગળ ચાલ. તું આગળ આગળ ચાલ, તારી પાછળ 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 પાછળ, અને મારી પગની ઘૂંટણીનો અવાજ અને મારી પગની ઘૂઘરીનો અવાજ તને તને સંભળાય. સંભળાશે. તારે પાછું વળીને જોવાનું તારે પાછું વળીને જોવાનું નથી. અગર તું પાછું વળે અગર જો તું પાછું વળીને જોશ તો ત્યાંથી હું એક પણ તો ત્યાં તું એક ડગલો ડગલો પણ આગળ નહીં ચાલુ. ભલે માં, મારી શરત મને મંજૂર છે. પધારો માં મારા ભાવેણામાં. તો પધારો માં મારા ભાવેણા. હજી કઈ રોકાય તો નથી ગયા ને? અરે માં, ચાલો, ચાલો, હવે તે ભાવેણા દૂર નથી. હજી કઈ ભાવના દૂર નથી. આ તો રાજપરા ગામ છે. આ તો રાજપરા ગામ છે અને દાંતણીઓ ધરો છે. નહીં રાજન, આપની શરત મુજબ હવે મારાથી એક પણ ડગલું ન ચલાય. હવે અહીંયા જ મારો હવે અહીંયા જ મારો વાસ. વાસ થશે. મારે જ્યારે તારે જ્યારે જ્યારે સન્મુખ દર્શન કરવા હોય ત્યારે તું અહીંયા તાતણિયા ઘરે આવજે. ભલે માં. તો ભાઈ ચાલો ભાઈ આજનું ભાઈ નાટક પૂરું થઈ ગયું. ખોડલ તારો કુંકરો ભાઈ સરસ મજાનું નાટક હતું ભાઈ, મસ્ત મજાનું ભજવે હતું ને. હવે ભાઈ બ્લોગને બનાવીને આપી દીધું. ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા બ્લોગ સાથે જય શ્રી રામ મારા વાલા.